આ જે મીટિંગનું આયોજન કરવામાં આવનાર છે, શું એ ક્યાંક પોલિટિકલ નિર્ણય કરવા માટેનું આયોજન છે કે માત્ર ને માત્ર ખેડૂતોના મુદ્દા પર કે ખેડૂતોના મુદ્દે એ વાત કરવા માટે આ સભાનું આયોજન કરવામાં આવે છે કે પછી એક શક્તિ પ્રદર્શન પણ છે? શું હશે? અત્યારે જે છે એ કોઈ છે ને શક્તિ પ્રદર્શન અમારું જે છે ને એ 5,000 થી પ્લસ થી 5,000 થી 10,000 ખેડૂતોનું હોય છે. આ તમે લખી લીધો કે શક્તિ પ્રદર્શન જ્યારે અમારું થશે ત્યારે 5,000 પ્લસમાં ખેડૂતો એકઠા થયેલા સભા છે. અત્યારે જે સભાઓ થાય છે 1,500 માણસોની થશે. અત્યારે અમારે હજી તો આ મૂળી તાલુકાથી અમે શરૂઆત કરી છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 10 તાલુકા છે, એટલે 10 તાલુકામાં થશે. અને 10 તાલુકામાં થયા પછી રાજકીય પ્લેટફોર્મ જયારે રાજુ કરપડા નક્કી કરશે ત્યારે મોટામાં મોટી સભા થશે અને એ સભાની ખેડૂતોની સંખ્યા 10,000 ની આસપાસમાં હશે.